there is also a misconception કે રામાયણ બી છે ને માત્ર એક ધાર્મિક ગ્રંથ છે. જી, જી. તો એક સ્કોલરના પર્સપેક્ટિવ થી જી તમારો શું આઉટલુક છે વિથ રિસ્પેક્ટ ટુ રામાયણ? જી રામાયણ અને મહાભારત જે છે આપણા, એ તો ભારતીય સંસ્કૃતિના સંવાહક ગ્રંથો છે. અને એ મુશ્કેલી એ જ થઈ ને, હમણાં જે વાત થઈ આપણે કે ભાઈ ભાષા સંસ્કૃત છે એટલે લોકોએ એને સીમિત દાયરામાં જોવાનો પ્રયત્ન કર્યો. પણ રામાયણની જ્યારે આપણે વાત કરીએ છીએ ને, અત્યારે જ્યારે લીડરશીપની વાત આવે છે અથવા તો લીડરશીપમાં જે ત્યાગના ગુણોની વાત આવે છે, જે રામમાં આપણને જોવા મળે છે ને, આખું જે રામરાજ્યની આપણી આખી જે કલ્પના છે, એ રામાયણ જે વાલ્મીકીએ જે રામચરિતને ધ્યાનમાં રાખીને આખું જે 7 કાંડમાં જે એનું નિરૂપણ કર્યું, એકદમ મારો લે છે ને વિશ્વનું સૌથી પહેલું મહાકાવ્ય છે. એ પહેલા કોઈને ખબર નહોતી કે આવું મહાકાવ્ય હોઈ શકે. આટલું 24,000 શ્લોકો એમાં લખાયેલા છે અને કેટલું સુંદર એમાં નિરૂપણ કર્યું છે ને. આખી સંસ્કૃતિ, આખી કુટુંબ વ્યવસ્થા, આખી પરિવાર વ્યવસ્થા, આપણી ભારતીય પરંપરા એમાં અત્યારે પણ એકદમ આપણને એકદમ સટીક રીતે અનુભવાય છે. અત્યારે એની ખૂબ તાતી જરૂર છે. એટલા માટે કે જ્યારે અત્યારે આપણે જોઈએ છીએ સમાજમાં કુટુંબ વ્યવસ્થા, પરિવાર વ્યવસ્થા જ્યારે આમ શિથિલ થઈ રહી હોય, ત્યારે આવા એક ભાઈ પ્રત્યેનો પ્રેમ, માતા પિતા પ્રત્યેનો પ્રેમ, બાળક અને એના પ્રત્યેનો કેટલી બધી એના સંબંધોની આખી જે એક પ્રકારની ઊંચાઈ બતાવવામાં આવી છે. આપણને લાગે કે ભરત જેવો કોઈ ભાઈ થઈ શકે નહીં, કારણ કે જેને રાજગાદી મળી છે એ માણસ ત્યાગ કરીને 14 વર્ષ સુધી, જ્યાં સુધી રામ જ્યારે વનવાસમાં હોય ત્યારે પોતે એની પાદુકા ત્યાં મૂકીને એનું રાજ્ય ચલાવે, કેટલો મોટો આદર્શ રામે સ્થાપિત કર્યો છે.